વાત કરીએ પાટણથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગઈકાલે જે જૂથ અથડામણનો મામલો વડવાલી ગામમાં બન્યો હતો તેને લઈ સમાચાર મળી રહ્યા છે। ગ્રામજનો મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે તૈયાર થઈ ગયા છે। સમાચાર પાટણથી છે। આરોપીને પકડવાની બાહેંધરી પોલીસ દ્વારા આપવામાં આવી છે અને જેના કારણે ગ્રામજનો હાલ અંતિમ વિધિ માટે તૈયાર થયા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગામમાં ગોઠવાઈ ગયો છે। આપને જણાવી દઈએ જે વ્યક્તિનું મોત થયું હતું તેમના મૃતદેહને સ્વીકારવાની ગ્રામજનોએ ના પાડી હતી, ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। અને ત્યારબાદ હવે સમાચાર છે પોલીસ સાથે ગ્રામજનોની જે મંત્રણા થઈ હતી ત્યારબાદ હવે ગ્રામજનો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયા છે। મૃતકની અંતિમ વિધિ માટેની તૈયારીઓ થઈ રહી છે। ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષિત પંચોલી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હર્ષિત, જે રીતે વાત કરવામાં આવે વડવાલી ગામમાં ગઈકાલે જૂથ અથડામણ થઈ જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। ગ્રામજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ પોલીસ સાથે મંત્રણા થઈ અને હવે તેમની અંતિમ વિધિની તૈયારીઓ કયા પ્રકારની થઈ રહી છે? પોલીસનો બંદોબસ્ત કેવો ગોઠવાયો છે? મનીષા, જે આપણે જણાવી દઉં કે જે કહેવાય કે વડાવલી ગામે જે ઘાયલ હતા જે કાલ જૂથ અથડામણમાં જે ઇબ્રાહિમ બિલીમ નામના જે 50 વર્ષીય ઈસમ જે ઘાયલ હતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યારબાદ જે એમની લાશને જે કહેવાય ગામમાં આજે અંતિમ વિધિ માટે લાવવામાં આવી હતી, પરંતુ જે ગામનો જે રોષ હતો તેને જોતા આ અંતિમ ક્રિયાને સ્થગિત રાખવામાં આવી હતી અને ગામના તમામ લોકોએ લાશને કહેવાય કે મદીના મસ્જિદની સામે રાખી દેવામાં આવી હતી અને તે લોકોની માંગ હતી કે આ જ્યાં સુધી આ ઘટનાના જે આરોપી છે તે લોકોની અટક કરવામાં નહીં આવે, આ લોકોને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ લાશની અંતિમ ક્રિયા કરવામાં નહીં આવે। આ મુદ્દે લઈને પાટણ જિલ્લા પોલીસ વિમાસણમાં મુકાઈ હતી અને કહેવાય કે સમજાવટનો દોર શરૂ કરવામાં આવ્યો હતો। ગાંધીનગરના જે કહેવાય આઈજી ભંભટ સાહેબ પોતે પણ સમજાવવાનો દોર શરૂ કર્યો હતો, પરંતુ આ વાત ઉપર પાણી ફરી ગયું હતું। જ્યારે પાટણથી અમુક જે સમાજના આગેવાનો આવ્યા હતા ત્યારબાદ આજે ફરી મિટિંગ શરૂ થઈ હતી અને બાદમાં ગામના લોકો જે છે તે માન્યા હતા અને પોલીસે આ લોકોને બાંયધરી આપી હતી કે ટૂંક જ સમયમાં જે આરોપીઓ જે છે તે લોકોને પકડવામાં આવશે અને જે કહેવાય આઈજી કક્ષાના જે અધિકારીએ આ લોકોને જયારે બાંયધરી આપી ત્યારે ગામના લોકો માન્યા હતા અને ત્યારબાદ સમાજના આગેવાનોની હાજરીમાં આ લાશની સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ કહેવાય જનાજા માટે ગામમાં કાઢવામાં આવી હતી। પરંતુ જે કહેવાય કે આ જે લાશની અંતિમ ક્રિયા માટે જે બહાર કાઢવામાં આવી ત્યારે સમગ્ર ગામમાં એક તંગદિલી છવાઈ હતી અને તમામ જે માર્ગ છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હતા। એસઆરપીની જે બટાલિયન હતી તે પણ કોર્ડર કરીને આ લાશની અંતિમ ક્રિયા માટે ગામમાંથી નીકાળવામાં આવી હતી। મનીષા, બિલકુલ હર્ષદ, આપનો આભાર સમગ્ર માહિતી માટે।